ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન દ્વારા શ્રીમદ ભાગવત કથા તથા 108 નવદંપતિનો સમૂહ લગ્નનું આયોજન સમાયપ્પા ગ્રાઉન્ડ ખાતે 24 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી ભાગવત સપ્તાહની સાથે 108 નવયુગલનું સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરાયું છે. તો વર્તમાન સમયમાં સામાજિક જીવનમાં અનેક વિચ્છેદો જોવા મળે છે. ખાસ કરીને લગ્ન જીવનમાં વધતા વિચ્છેદોને લઈને અનેકોના જીવન બરબાદ થઈ રહ્યા છે. આ સામાજિક સમસ્યાનો તાર્કિક ઉકેલ કે તેનું સમાધાનની દિશામાં પ્રયાસો કરવા અતિ આવશ્યક બન્યા છે. ત્યારે વડોદરામાં ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન ખાસ સામાજિક અને ધાર્મિક સેવા યજ્ઞનું આયોજન કર્યું છે. આ સામાજિક સેવા યજ્ઞથી લગ્ન જીવનમાં વધતા ભંગાણને રોકવાની પણ આ એક નાનકડી કોશિશ કરવામાં આવી છે. સમા વિસ્તારમાં અયપ્પા મેદાનમાં ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશનના ઉપક્રમે 108 યુગલના સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે શ્રીમદ ભાગવત કથાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કથા 24 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી યોજાનાર છે. શ્રીમદ ભાગવત કથા અંતર્ગત 1 માર્ચે રૂકમણી વિવાહના પ્રસંગ દરમિયાન 108 જેટલા જોડાઓ એટલે કે પ્રભુતામાં પગલા માનનાર નવ દંપતીઓના પણ સમૂહ લગ્ન યોજાશે. આ સમૂહ લગ્નમાં જોડાઈ નવજીવનની શરૂઆત કરનાર યુગલોના લગ્નની સાથે કર્યાવર પણ આપવામાં આવશે. તેમજ નવયુગલોના લગ્ન ટકી રહે તે માટે જે યુગલો લગ્ન કે જે 1000 થી વધુ દિવસ સાથે રહેશે તેવા યુગલોને સંસ્થાને આયોજક તરફથી 21,000 ની એફડી કરી આપવામાં આવશે. સાથે જ અન્ય સરકારી લાભો તેઓને મળે તે દિશામાં પ્રયાસો કરવામાં આવશે. 108 સમૂહ લગ્ન મહોત્સવની સાથે સાથે વૃંદાવનના કથાકાર આચાર્ય સતીશચંદ્રજી પરાશર મહારાજ શ્રીના સુમધુર કંઠે ભગવત કથાનું રસપાન કરાવાશે. 24 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી ચાલશે. સંસ્થાના પ્રયાસોને મજબૂત બળ મળે તે માટે સંસ્થાને પ્રોત્સાહિત કરવા સામાજિક સંસ્થાઓ અને દાતાઓ દ્વારા પણ સહયોગ મળી રહ્યો હોવાનું વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર મહાવીર રાજ પુરોહિતે ઉપરોક્ત આયોજન સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી.